ગણપતિ બાપા અન્નપૂર્ણા ભવનમાં રોકાઈશું તો રોકાવું નહીં, બરાબર છે, નહીં તો ભૂખે મરશું. તો રાત્રિ રોકાણ જો તમે એમ ઈચ્છતા હોય કે અન્નપૂર્ણા ભવનમાં કરવી છે તો વિચાર કરી લેજો મારા. તો મિત્રો, હું છું પીજી ખંભાત પ્રવીણભાઈ, અને આજે મહાકાળી ધામ પાવાગઢની મુલાકાતે નીકળ્યા હતા. પાવાગઢની અંદર, ધામની અંદર સુવિધા ફર્સ્ટ ક્લાસ છે કે કેવી છે, તમારે રહેવું કે ના રહેવું, અહીંના મારા અનુભવ તમને શેર કરી. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આગળ હું મારા અનુભવ તમને શેર કરતો રહીશ. તો પાવાગઢ ચડવાની શરૂઆત કરી દીધી છે આપણે, અને આગળ વિડીયોમાં શું શું આવશે પ્રોબ્લેમ કે શું છે એ જણાવતો રહીશ. અડધું પાવાગઢ ચડી ગયા છે ભાઈ, જેમ તેમ કરીને. સાંજના 5:30 વાગી ગયા. તો આપણે આ સામે જોઈ રહ્યા છીએ ભદ્રકાળી ટેમ્પલ છે, મસ્ત દેખાય છે. અને હવે પગથિયા ચડવાની શરૂઆત તો કરી દીધી, અડધા ઉપર પહોંચી ગયા છે આપણે. આજુબાજુનું વાતાવરણ જોઈએ છે આપણે કે કેવું લાગે છે. અને હવે બહુ દૂર રહ્યું નથી, બસ તમે આ જોઈ શકો છો, ઉડન ખટોલાની લાઈન લાગી છે, અને કમસે કમ 600-700 માણસ ઊભું રહ્યું છે લાઈનમાં ઉડન ખટોલાની રાહ જોઈને. અને આ છે તેલિયા તળાવ પાસે મહાકાળીના માતાને ચૂંદડીને નાળિયેર વધેરીએ છે એ જગ્યા છે, તેલિયા તળાવની બિલકુલ બાજુમાં છે. અને હવે આપણે અંદર જવાની તૈયારી કરીશું મંદિર તરફ. મંદિરની આજુબાજુના વિસ્તારોમાં નવી નવી દુકાનો બનાવી દીધી છે. પહેલાં કરતાં સુંદર લાગે છે અહીંયા, એટલું તો ખરું છે, મજા આવે છે. 6:30 થવા આવી ગયા છે, સૂર્યાસ્ત થઈ ગયો છે. સનસેટ પોઈન્ટ લેવો તો પણ લેવાયો નથી. હા, થાકી ગયા છે, ફર્સ્ટ ક્લાસ રીતે ચડી ગયા, તકલીફો પડી. હા, પણ પાવાગઢથી દર્શન કરી લીધા. ટૂંક સમયમાં મહાકાળી માતાના મંદિરના દર્શન કરી લઈશું. ફક્ત 51 પગથિયા બાકી છે. અને ખાસ વ્યવસ્થા માટે એક બીજી વાત કરી દઉં, હું તમને ફર્સ્ટ ક્લાસ એક જગ્યા બતાવી દઉં. જો, હા, કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ છે પાવાગઢ, જ્યાં રહેવાની ને જમવાની વ્યવસ્થા મળે છે. અને આ પાવાગઢની ઉપરની સાઈડમાં છે, બિલકુલ ઉપર તેલિયા તળાવ પાસે. પણ બતાવી દઉં, જોઈ લો, આ તેલિયો તળાવ છે. અને બિલકુલ તેલિયા તળાવની બાજુમાં જ છે અન્નપૂર્ણા ભવન, જ્યાં રહેવાની સુવિધાઓ આપેલી છે. અને ત્યાંથી નજીકમાં જ થાય છે પાવાગઢ માતાજીનું મેઇન મંદિર. તો તમારે રાત્રિ રોકાણ જો અહીંયા કરવું જ હોય તો તમે અહીંયા આવી શકો છો. રહેવાની ને જમવાની વ્યવસ્થા છે. સાંભળવા મળ્યું છે 50 રૂપિયા રહેવાના ચાર્જ છે અને 20 રૂપિયા જમવાનો ચાર્જ લે. જોઈએ હમણાં થોડીક વાર આવીને શું છે. પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. તો માતાજીનો મેઇન ગેટ આવી ગયો. અને આ માતાજીના લાસ્ટ છેલ્લા પગથિયા ચડવાનું આ જગ્યા છે. બૂટ ચંપલ અહીંયા કાઢવાના છે, કાઢી લઈએ. મિત્રો, આપણે સનસેટ પોઈન્ટનો વિડીયો બનાવવો જ હતો, પરંતુ આપણું દુર્ભાગ્ય કે મને આ મોકો મળ્યો નહીં. પણ છતાંય માતાજીના જેવા આશીર્વાદ સમજીને આગળ વધવાની તૈયારી કરી લીધી છે. અને ધીરે ધીરે આપણે પગથિયા ચડવાનું પણ ચાલુ કરી દીધું છે ઉપર. અહીંયા એક રોકેટ જતું દેખાય છે, અને એ વિડીયો શૂટ કર્યા પછી અમે આવો એ પગથિયા ચડવાની શરૂઆત ઉપર કરી દીધી છે. અને હવે ટૂંક સમયમાં આપણે મહાકાળીના મંદિર ઉપર પહોંચી ગયા છે. જોઈ શકો છો, અદ્ભુત નજારો જોવા મળે છે. સનસેટ પોઈન્ટનો પણ જબરજસ્ત જોવા મળે છે. માતાજીનું મંદિર પણ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું છે.
આ 52 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એટલે મહાકાળી ધામ. મહાકાળી ધામ પહોંચી ગયા અને મહાકાળીના દર્શનનો લાવો પણ આપ સૌ લઈ લો, કારણ કે માં જગતજનની જગદંબાના આશીર્વાદ તો આપણે સૌને જરૂરી છે. અમારી તો કુળદેવી છે એટલે અમને તો લાગણી વધારે જ છે કે માં જગતજનની જગદંબા બધાના મનોરથ પૂરા કરે, બધાની ઈચ્છાઓ પૂરા કરે, એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં, ઘણું બધું જાણવાનું ને જોવાનું મળવાનું છે. મહાકાળી ધામ પાવાગઢ 121 કરોડના ખર્ચે તૈયાર કરી દીધું છે અને જબરજસ્ત લાગે છે. આજથી 1987માં હું પહેલી વખત આવ્યો ને અહીંયા, ત્યારે માતાજીની મૂર્તિમાં જીભ પણ દેખાતી હતી. અત્યારે ધીરે ધીરે આંખોનો જ ભાગ દેખાય છે. સમય ઘણો વધુ વીતી ગયો છે, કારણ કે 1987 પછી હું બીજી વખત આવ્યો છું. પણ એક વાયકા પ્રમાણે એવું પણ લાગે છે કે મહાકાળીની માતાની મૂર્તિ ધીરે ધીરે અંદર ધરતીમાં સમાઈ જાય છે એવું લોકો કહે છે. અને ભાઈ મને પણ એમ જ લાગે છે, પણ છતાં આપણે લોકોની લોકવાયકા ઉપર વિશ્વાસ હું તો ધરાવું છું. મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો થોડો લાંબો થવાનો છે પણ આવશે મજા, કારણ કે તમે નહીં જોયેલું હોય, જાણ્યું હોય એ બધું જ તમને અહીંયા જાણવાનું મળશે. તો બન્યા રહેજો મિત્રો. મહેનત કરું છું, વિડીયો ગમે કે ના ગમે મને ખબર નથી, પણ લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને હું મારા અનુભવ શેર કરું છું એ સાચા છે, સારા છે એની માહિતી તો મને મળે. મને શેર કરજો, લાઈક કરજો મિત્રો, તમારા સપોર્ટની જરૂર રહેશે. અને તો મિત્રો પ્રવીણભાઈ પરમાર પીજી ખંભાતને સપોર્ટ જરૂર કરજો. મહાકાળી માતાના નામની ગુંજ તમને સંભળાતી હશે. ભક્તો એમના આશીર્વાદ લેવા માટે અહીંયા પધાર્યા છે અને મહાકાળીમાં સદાય તમામ મારા મિત્રોને મનની ઈચ્છા પૂરી કરે એવા આશીર્વાદ આપે, એમની પ્રગતિ થાય એ જ મારા અંતરની શુભેચ્છાઓ રહેશે. એક વખત તો હું એમ કહું છું કે પાવાગઢ મહાકાળીના ધામ, મહાકાળીના દર્શન માટે અવશ્ય પધારજો. મહાકાળીને તમને આ વર્ષે આશીર્વાદ આપે અને 2026નું આ પ્રથમ વર્ષમાંનો પ્રથમ ચરણ તમારું સફળતાના શિખર ઉપર પહોંચે, હું એવી અભિલાષા રાખું છું. તો નાઇટ નજારો જોવા જેવો છે. મહાકાળી ધામ પાવાગઢ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું છે. જબરજસ્ત એરિયા લાગે છે યાર. એવું થાય કે નાઇટ નજારો તો એમાં સ્ટાન્ડર્ડ દેખાય છે. એટલે અમે 5:30 વાગ્યા પછી જ ચડ્યા હતા કે ઇવનિંગ ટાઈમ પર કેવું પાવાગઢ લાગે. પણ યાર નાઇટમાં તો એટલી સુંદર ઠંડી ઠંડી હવા આવે છે અને જબરજસ્ત લાગે છે યાર પાવાગઢનો નજારો. અને લાઇટો ડેકોરેટ કરી છે તમે, જબરજસ્ત અલગ અલગ લાઇટો પડે છે. તો મંદિર એટલું સ્ટાન્ડર્ડ દેખાય છે કે ના પૂછો. અમારી પાછળ જો મંદિરની ધજાને દેખાતી હશે. પણ બીજું કે અહીંયા એક સુવિધા એ પણ સરસ છે કે પહેલાં જે સીડીઓ ચડતા હતા ને એ સીડીઓમાં શું હતું, નાની સીડીઓ હતી. અત્યારે ઉતરવા માટે અને ચઢવા માટેની અલગ અલગ સીડીઓ કરી નાખી છે. પબ્લિકની અવર જવરની સીડીઓ પણ બહુ મોટી મોટી બનાવેલી છે. મજા આવે એવું છે. મેં તો મુલાકાત લીધી, તમે પણ લઈ લેજો યાર, જબરજસ્ત. મિત્રો મહાકાળી ધામ, મહાકાળીના દર્શન કરી લીધા છે ને હવે નીચે ઉતરીએ છીએ. 51 પગથિયા નીચે ઉતરીને જઈશું આપણે અન્નપૂર્ણા ભવન, કે જ્યાં જમવાની સુવિધા છે ટ્રસ્ટ તરફથી. તો ચાલે જઈએ અન્નપૂર્ણા ભવન તરફ. મિત્રો અહીંયા ટ્રસ્ટ તરફથી જમવાનું મળે છે પણ મજા લાગતી નહીં, કારણ કે રાતના 8 વાગી ગયા છે અને હજુ લોકો સ્ટાર્ટ કર્યું નથી. આ જોવા જઈએ તો આ ટ્રસ્ટની તો ભૂલ છે જ, કારણ કે પબ્લિક જેટલું હતું એટલું નહીં કે હું તમને બતાવી દઉં. પબ્લિક હતું અહીંયા, પણ અહીંયા દેખાય જ કોઈ દેખાતું નથી. અહીંયા જોઈ લો.
છે કોઈ? તો બગદાણાને જે સિસ્ટમ છે, બગદાણાની જમણવારીમાં ને અહીંયા જે ટ્રસ્ટની જમણવારીમાં ઘણો બધો ફરક છે. આ લોકોનું કંઈ ધ્યાન જ હોતું નથી કે ટ્રસ્ટ પૈસા કમાય છે પણ કશા કામના નથી, એવું છે. આ આવે તોય ભલા, ના આવે તોય ભલા, કોઈ ફરક પડતો નથી. એટલે તમે જો નાઇટ રોકાણ દરમિયાન જો અહીંની વ્યવસ્થામાં તમે રોકાતા હોય તો મારું માનવું એમ છે કે રોકાવું નહીં, તકલીફ પડશે. આ દિવસમાં આવશો તો વાંધો નથી, પણ નાઇટમાં આવશો તો ઘણી બધી તકલીફો વેઠવી પડશે. એટલે રાત્રિ રોકાણનું જો તમે કોઈ ઈચ્છતા હોય કે અમે ઉપર જઈને ત્યાં આગળ અન્નપૂર્ણા ભવનમાં રોકાઈશું તો રોકાવું નહીં, બરાબર છે, નહીં તો ભૂખે મરશું. મિત્રો, જો પાવાગઢ ટ્રસ્ટની અંદર હવે આ રહેવાની વ્યવસ્થા આપેલી છે, જોઈ લેજો. આ ટ્રસ્ટ કેટલું મોટું છે, પણ અહીંયા જુઓ તો ખરા સુવિધાઓ કેવી છે. અહીંયા રાત્રે 8 વાગે ગેટ ખુલે, ગેટ ખુલ્યા પછી તમને અંદર એન્ટ્રી પડે. ગેટ ઉપર એક ગાર્ડ્સ બેહાડેલો છે, જો હું તમને બતાવી દઉં. આ જગ્યા ઉપર છે તે તમારે આધાર કાર્ડ આપો, કેટલા માણસ છે એ જણાવો, અને પર માણસે 50 રૂપિયા લેવામાં આવે છે. એક માણસના 50 રૂપિયા. એમાં ગાદલું, રજાઈ અને એક તકિયો મળે છે, જે સવારમાં જમા કરાવી દેવાનું હોય છે. 50 રૂપિયા આપો એટલે તમને મળે. અને આ છે રહેવાની વ્યવસ્થા, જોઈ લો. લાઇનસર છે ને, આ રીતે લાઇનસર સુવિધા છે. તો આ વ્યવસ્થા આપવામાં આવેલી છે અહીંયા ટ્રસ્ટ તરફથી. મોટી દુઃખની વાત તો એ જ છે કે ટ્રસ્ટ તરફથી અહીંયા જમવાની સુવિધા જ નથી. અત્યારે અને 8 વાગ્યા પછી બધું જ બંધ થઈ જાય છે. તો 14 તારીખ સાંજે 5:30 અમે અહીંયા આવી ગયા હતા. 5:30 વાગ્યા પછી ચઢાઈ કરી અને પગથિયા ચડી ગયા. લગભગ 6:30 વાગે પાવાગઢ ચડી ગયા. નાઇટ રોકાવાની ઈચ્છા હતી કે જોઈએ અહીંયા નાઇટમાં કેવું છે, પાવાગઢમાં સુવિધા કેવી છે, શું છે, જોવા માટે તો અમે નાઇટ રોકાયા હતા. હવે સાંજે 7:30 વાગે મેઇન મંદિર મહાકાળીના દર્શન કરી નીચે આવી ગયા. બાજુમાં જેવા પગથિયા નીચે ઉતરીએ છીએ ત્યાં આગળ તેલિયા તળાવની બાજુમાં જ અન્નપૂર્ણા ભવન છે. તો અન્નપૂર્ણા ભવનની મુલાકાત લીધી તો એ લોકોએ એવું જણાવ્યું હતું કે અહીંયા 8 વાગે જમવાનું મળે છે ને 8 વાગે નીચે હોલ રૂમ છે, ત્યાં રહેવાની વ્યવસ્થા છે. 50 રૂપિયા રહેવાના લે છે અને 20 રૂપિયા જમવાના લે છે. તો અમે વિચાર્યું કે પેલો ચલો અહીંયા જમી લઈએ. રાતના 8 વાગી ગયા છે, ક્યાં નાસ્તો કરવાનો છે. તો અમે 8:30 વાગ્યા સુધી બેઠા, પણ કોઈ ગેટ ખોલવામાં ના આવે તો પૂછી લીધું કે ભાઈ જમવાની વ્યવસ્થામાં શું છે. તો એ લોકો પાછા એ કીધું કે અમે રાત્રે કોઈ માણસોને અહીંયા જમાડવાની સુવિધા આપતા નથી, ફક્ત દિવસ પૂરતી જ સુવિધાઓ છે. હવે બન્યું એવું કે રાત્રે 8 વાગે એટલું બધું પબ્લિક હતું કે ના પૂછે વાત. રાતે 8 વાગ્યા પછી મંદિરના દરવાજા બંધ થઈ જાય છે અને તેલિયા તળાવની આસપાસની દુકાનો પણ સદંતર બંધ થવા લાગી જાય છે. હવે રાત્રે 8 વાગે 400 માણસ 500 માણસ મારી સામે જ હતું. જમવા માટે એટલી બધી ત્યાં પૂછપરછ કરવા ગયા અન્નક્ષેત્રમાં, પણ અન્નપૂર્ણા ભવન તરફથી આ સુવિધા ન હોવાથી, ટ્રસ્ટ તરફથી જમવાની સુવિધા ન હોવાથી કમસે કમ 500 થી 700 માણસ રાત્રે જમ્યા વગર નીચે નીકળી ગયા. અને કોઈ ખાધા વગરે નીચે હોલ રૂમમાં બુકિંગ કરાવી 50 રૂપિયામાં, અને ત્યાં ટ્રસ્ટના જ્યાં સુવિધાની આપે છે સૂવા માટેની, તો ત્યાં કોઈ ભૂખ્યા પણ સૂઈ ગયા, કોઈ 5-10 રૂપિયાના પડીકા લાવી નહીં ખાઈ નહીં પણ સૂઈ ગયા. કહેવાનો મતલબ એ જ રિન્યુએશન કરાવડાવ્યું, ફર્સ્ટ ક્લાસ બનાવડાવ્યું છે. પગથિયાથી માંડીને ઉપર મંદિર સુધી ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું, જબરજસ્ત ડેવલપ કર્યું. પણ સુવિધાઓનો અભાવ છે થોડો, કે લેડીઝ માટે ટોયલેટ બાથરૂમ એવું ડીપમાં બનાવવામાં આવ્યું છે કે રાત્રે 8 વાગ્યા પછી કોઈ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે. બીજું કે ત્યાં જમવાની કોઈ સુવિધા નથી. અગર રાત્રિ રોકાણ જો કરતા હોય તો તમે તમારી સુવિધામાં જ આવજો. ટ્રસ્ટ કોઈ જમવાની સુવિધા પૂરી પાડતું
નથી. યાદ રાખજો. અને 8 વાગ્યા પછી આવો છો તો તમે તમારી વ્યવસ્થા રાખજો, કારણ કે અહીંયા જે પણ બતાવવામાં આવે છે એ છે નહીં. અહીંયા આ મારા અનુભવ તમને શેર કર્યા. બનાવી રહેજો. હું આગલા વિડીયોમાં તમને ફરી મળું.